આજે આપણે ચૂલા પર બનાવીશું તંદૂરી પનીર ટિક્કા। બધાની એક જ કમ્પ્લેન હોય છે કે રેસ્ટોરન્ટમાં જે પનીર ટિક્કા મળે એવો ટેસ્ટ આપણાથી ઘરે નથી થતો। આજે આપણે સેમ એવું જ તે પનીર ટિક્કા બનાવીશું, તો જોઈ લઈએ કઈ રીતે બનાવવાનું। તંદૂરી પનીર ટિક્કા બનાવવા માટે 1 કિલો ચણાનો લોટ લઈ લઈશું। પનીર ટિક્કાનો મસાલો લઈશું। પનીર ટિક્કાનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલા પાવડર અને મરીનો પાવડર બે મિક્સ કરીને નાખી શકો છો। સાથે આપણે લસણની પેસ્ટ નાખીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। સ્વાદ મુજબ મીઠું નાખીશું અને દહીં થોડું ખાટું લેવાનું છે। જો દહીં તમારું ખાટું ન હોય તો થોડું એવું લીંબુ તમે નાખી શકો છો। બધું સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણે પનીર ટિક્કાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના અંદર એકદમ ફ્રેશ કોથમીર નાખીશું। કોથમીરનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તમારી પાસે જો કસૂરી મેથી હોય તો તમે હાથેથી ચોળીને નાખી શકો છો, એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને આપણે થોડું એવું તેલ ગરમ કરીને નાખીશું। અહીંયા મારી પાસે મસ્ટર્ડ ઓઇલ નહોતું એટલે મેં સિંગ તેલ નાખેલું છે, તો તમે મસ્ટર્ડ ઓઇલ નાખો તો વધારે સારો ટેસ્ટ આવે છે। સાથે આપણે એમાં વેજીટેબલ્સ નાખીશું। વેજીટેબલ્સમાં મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ, ટમાટર અને ઓનિયન આ 3 વસ્તુ લીધી હતી। મારી પાસે જો રેડ અને યલો કેપ્સિકમ નહોતા, તમારી પાસે તમને માર્કેટમાં મળે અને હોય તો એ જરૂર નાખો, એનો પણ ટેસ્ટ તમને ખૂબ જ સારો આવશે। સાથે અહીંયા મેં 500 ગ્રામ જેટલું પનીર લીધું છે અને પનીરના પણ નાના આવા એક સરખા ટુકડા કરીને આપણે જે મેરિનેશન માટે વેજીટેબલ્સ મૂક્યા છે એની અંદર આપણે એડ કરીને સરખી રીતે બધું મિક્સ કરી દઈશું। તંદૂરી પનીર ટિક્કાના મેરિનેશનમાં એનો બેઝ ચણાનો લોટ એટલે કે શેકેલા ચણાનો લોટ અને દહીં, આ બે મેઇન વસ્તુ છે। આ બે હશે તો તમારું રેસ્ટોરન્ટ જેવો તે ટેસ્ટ આવશે। હવે આપણે ઢાંકીને 30 મિનિટ આમ જ રહેવા દેવાનું છે। અહીંયા હું આજે તંદૂરી પનીર ટિક્કા ફ્રેન્કી બનાવવાની છું। તો ફ્રેન્કી બનાવવા માટે આપણે રોટલીની જરૂર પડશે, જેમાં આપણે મેંદો બિલકુલ નથી લેવાનું। મેં ઘઉંના લોટની અંદર મીઠું અને મોણ માટે તેલ નાખીને રોટલીનો જે નરમ લોટ આવે એવો લોટ બાંધીને મોટી મોટી અહીંયા રોટલી બનાવી લીધી છે। જે તાવડીની સાઇઝની મેં રોટલી અહીંયા કરી લીધી છે। ચૂલા ઉપર જ રોટલી બનાવી છે, જેથી કરીને પાછળ જે આપણા કોલસા એકદમ ગરમ વધે એના ઉપર આપણે તંદૂરી પનીર બનાવી શકીએ। અહીંયા મારું આ જે મેરિનેશન માટે સબ્જી અને પનીર હતું એ બરાબર રેડી થઈ ગયું છે। તો આવી રીતે મેં સ્ટીકમાં બધા વેજીટેબલ્સ અને પનીર હું આવી રીતે કરી નાખીશ। એમાં પહેલાં કેપ્સિકમ, પછી ઓનિયન અને ટમેટાની સ્લાઇસ લેવાની છે, વચ્ચે મેં પનીર મૂક્યું છે। તમે વચમાં પનીર મૂકવાનું છે અને બે સાઈડ તમારે વેજીટેબલ્સ રાખવાના છે, કેમ કે જો આપણા વેજીટેબલ્સ બે સાઈડ હશે તો એ લોક થઈ જશે, એટલે સ્ટીકમાંથી આપણા વેજીટેબલ્સ કે પનીર જલ્દીથી નીચે નહીં આવે। આવી રીતે આપણે બધી સ્ટીક તૈયાર કરી લઈશું। હવે તંદૂરી પનીર ટિક્કા બનાવવા માટે અહીંયા મારા ચૂલા ઉપરના જે કોલસા હતા એકદમ ગરમ થઈને તૈયાર છે બનાવવા માટે। તો અહીંયા મારી પાસે તંદૂર નથી, તો મેં ચૂલાને તંદૂર બનાવી દીધું છે અને આપણે આવી રીતે ચૂલા ઉપર ગોઠવી દઈશું અને એના ઉપર બટર કે ઘી તમે નાખશો તો તે જે રેસ્ટોરન્ટમાં મળે એના જેવો તે સ્મોકી ફ્લેવર આવશે। અહીંયા મારું પનીર ટિક્કા સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત શેકાઈ ગયા છે। તમે આ તંદૂરી પનીર ટિક્કા ગ્રીન ચટણી કે ઓનિયનના સલાડ સાથે ઉપર લીંબુ નાખીને ખાઈ શકો છો, તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। પણ અહીંયા આજે હું ફ્રેન્કી બનાવવાની છું, તો મેં અહીંયા એક મોટી રોટલી લઈ લીધી છે અને એના ઉપર આજે તંદૂરી પનીર ટિક્કા તૈયાર હતા એ મેં સ્ટીકમાંથી કાઢીને રોટલી ઉપર મૂકી દીધા છે। હવે આપણે એના ઉપર તમને ચોઈસ પ્રમાણે તમે જેટલી ચીઝ ખાતા હોય એટલી તમે ચીઝ નાખી શકો છો અને ઉપર મેં થોડી એવી મેયોનીઝ નાખી છે અને આવી રીતે ફ્રેન્કી બનાવી લીધી છે। હવે આજે આપણે બધું જ તે ચૂલે બનાવ્યું છે, રોટલી, તંદૂરી પનીર, તો પછી આપણે ફ્રેન્કી પણ આવી રીતે ચૂલે જ તે દેતવાની ઉપર જ શેકીશું, જેથી કરીને અંદરનું ચીઝ છે એ એકદમ ઓગળી જાય અને રોટલી પણ આપણી કડક એવી થઈ જાય। તો અહીંયા સરસ એવી મારી આ તંદૂરી પનીર ટિક્કા ફ્રેન્કી બનીને તૈયાર છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ ટેસ્ટ તમને નહીં રેસ્ટોરન્ટમાં કે કોઈ મોટી હોટલમાં કોઈ જગ્યાએ તમને આ ટેસ્ટ નહીં મળે। આ તંદૂરી પનીર ટિક્કા ફ્રેન્કી અમે અમારા ગામડાના ઘરે ચૂલા ઉપર બનાવી હતી। રાતના 10 વાગી ગયા હતા અને વરસાદ પણ આવતો હતો અને બધાની સાથે આ ફ્રેન્કી ખાવાની ખૂબ જ મજા આવી હતી।